चिल्ड्रन नमस्ते। આપણે 8મા ધોરણમાં યુનિટ 2 માં LMBB લર્ન મોર બી બ્રાઇટર જેમાં આપણે પાર્ટ 1 માં આપણે કાવ્ય જોયું, બુર્જ ખલીફા જોયું, પછી આપણે સ્મોલ સ્મોલર સ્મોલેસ્ટ ડિગ્રી જોઈ હતી। ત્યારબાદ આપણે પાર્ટ 2 માં એક્ટિવિટી ફોર સોંગ ઓફ સોંગ્સ વાર્તા જોઈ, જેમાં અકબર, બીરબલ અને સંત હરિદાસની ત્યાં સુધી જોયું। એક્ટિવિટી 4 હતું। ત્યારબાદ એક્ટિવિટી 4 માં જ આપણે એક્સરસાઇઝ આવે છે, એમાં ટ્રુ ફોલ્સ આવે છે, કરેક્ટ આન્સર આવે છે, ક્વેશ્ચન આન્સર આવે છે। તો એક્ટિવિટી 4 માં આપણે ફર્સ્ટ છે આપણે જોઈએ માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ। આ જે ખરા ખોટા છે સેન્ટેન્સ એટલે કે વાક્યો એને ટિક માં કરવાના છે। યુઝ ટ્રુ માર્ક્સ ફોર ટ્રુ એટલે ટી લખવાનું। ફોલ્સ માં એફ કે જે ખોટું સેન્ટેન્સ છે એફ। ફર્સ્ટ સેન્ટેન્સ બધા નોટ તૈયાર કરીને બેઠા છો ને? બધાએ લખવાનું છે અને આ એક્સરસાઇઝ તમારા નોટમાં વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાની છે, એટલે તૈયાર રાખજો। હમણાં ન હોય તો ચોપડીમાં લખો, પછી નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખજો। અહીંયાથી આપણે એક્સરસાઇઝ ચાલુ કરી છે યુનિટની। એટલે તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેડ સિંગર। તાનસેન સહમત થયો તો હું સારામાં સારો સંગીતકાર છું? નહીં, એટલે ફોલ્સ। FALSE ફોલ્સ એટલે ખોટું આવશે। સંત હરિદાસ lived in a hut એમાં ટ્રુ આવશે TRUE। સંત હરિદાસ came to Akbar's court સંત હરિદાસ came to Akbar's court એમાં આવશે ફોલ્સ। નેક્સ્ટ ફોર સંત હરિદાસ could not sing well સંત હરિદાસ would not sing well એમાં ફોલ્સ FALSE। ફિફ્થ તાનસેન made some mistake deliberately એમાં ટ્રુ આવશે TRUE। સિક્સ્થ the king agreed that Sant Haridas was a wonderful singer એમાં આપણે લખીશું ટ્રુ TRUE। હવે ત્યારબાદ આપણને નીચે આપ્યું છે what do these lines from the lessons mean કે જે આપણને સેન્ટેન્સ આપ્યા છે એમાં આપણને શું સૂચવે છે? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર। એક સેન્ટેન્સ આપ્યું છે અને એ સેન્ટેન્સમાં આપણને ઓપ્શન આપ્યા છે A B C। એમાં જે સાચું જે છે એ આપણે શું કરવાનું છે? ટિક માર્ક એ સાચા ટિક માર્ક કરવાનું છે એટલે સાચું કરવાનું છે। There is someone who sings better than I There is someone who sings better than I કોઈ તો એવું છે કે જે મારાથી સારું ગાઈ શકે છે, તો આપણે બી કરીશું someone sings better than I do someone sings better than I do એમાં બી સાચું કરવાનું છે। સેકન્ડ છે I am afraid he will not come શહેનશાહ મને ડર છે કે કદાચ તે આવી શકશે નહીં બાદશાહ એમાં સી આવશે I am afraid that he will refuse to come। આપણે આ લેસનના સેન્ટેન્સો છે, બરોબર? ત્યારબાદ but Tansen knew how to get round him but Tansen knew how to get round him તો એમાં બી આવશે Tansen knew how to get Sant Haridas to sing કે તે કેવી રીતે ગાઈ શકશે, એટલે તે જાણતા હતા કે તે આવું કેવી રીતે ગાઈ શકશે। Tansen knew how to get Sant Haridas to sing એમાં બી આવશે। ત્યારબાદ પેજ નંબર 18 માં પાછળ ફોર્થ નંબર છે I sing at your command I sing at your command એમાં એ આવશે I sing because you ask me to I sing because you ask me હું શા માટે ગાઉં છું? તમે મને કહો છો
એના આધારે હું કયો રહ્યો છું. ફિફ્થ, ગુરુજી સિંગ્સ ફોર વન. હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ? ગુરુજી સિંગ્સ ફોર વન. હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ? કે ગુરુજી ગાય છે તે રાજાઓના પણ રાજા છે. તો આપણે એમાં આવશું સી લખીશું. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. એ કોની માટે ગાય છે? ભગવાન માટે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. સી. હવે ક્વેશ્ચન આન્સર છે આપણે જોઈએ. હુ સેંગ બેટર ધેન તાનસેન? તાનસેન થી સારું કોણ ગાઈ શકે છે? તો આપણે લખ્યું છે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. પછી સેકન્ડ છે વેર ડીડ સંત હરિદાસ લીવ? તો સંત હરિદાસ lived in વૃંદાવન. લખતા જાઓ છો ને? સારા અક્ષર લખતા જજો. થર્ડ, why did Akbar decide go to Sant Haridas hut? Akbar decided, અહીંયા ઈડી લાગી જશે. Decided go to Sant Haridas hut. Akbar decided go to Sant Haridas hut because he sang better than Tansen. Next છે fourth, what condition did Tansen put before the king? What condition did Tansen put before the king? રાજા માટે શું મૂક્યું હતું? શું તેમને ચિંતા મૂકી હતી? કન્ડિશન, સ્થિતિ. તાનસેન told Akbar. તાનસેને અકબરને કહ્યું that he could not go to Sant Haridas as a king. કે તમે સંત હરિદાસ પાસે રાજા તરીકે જશો નહીં, બાદશાહ તરીકે તમે એમની પાસે જતા નહીં. પાંચમો, how did Tansen get Sant Haridas to sing? How did Tansen get Sant Haridas to sing? So Tansen sang Rag Darbari, but he made some mistake again and again. તેઓ શું કરવા લાગ્યા? રાગ દરબારી ગાવા તો લાગ્યા, પરંતુ વારે ને વારે શું કરવા લાગ્યા? મિસ્ટેક. This made Sant Haridas angry. અને એ જોઈને હરિદાસ શું થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. He sang રાગ દરબારી the right way. અને ત્યાર પછી તેઓએ શું કરવા લાગ્યું? રાગ દરબારી વ્યવસ્થિત ગાવા લાગ્યા. હવે પછી આપણે અહીંયા આગળ એક્ટિવિટી 4 પૂરી કરીએ છીએ. ક્વેશ્ચન આન્સર આપણે પૂરા થઈ ગયા છે. એક્ટિવિટી 4. હવે આપણે જોવાનું છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં છે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે શું કરવાના છે? આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. આપણે એના જવાબો આપવાના છે. રોહિત ઇઝ lighter than Ruchi અને Ruchi is heavier than Rohit. એટલે કે રોહિત રુચિ કરતા કેવો છે? હલકો છે. અને Ruchi is heavier than Rohit અને રુચિ રોહિત કરતા ભારે છે. એટલે કોઈ પતલું હશે, જાડું હોય. વજનમાં કોનું વજન વધારે છે અને કોનું વજન ઓછું છે. એટલે ઓપોઝિટ આવશે લાઇટર એન્ડ હેવીયર. ફર્સ્ટ છે આપણને Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old. Mr. Patel 67 એટલે કે 67 વર્ષના છે, જ્યારે મિસ્ટર પંડ્યા 70 વર્ષના છે. તો આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું મિસ્ટર પંડ્યા. પહેલી ખાલી જગ્યામાં લખો મિસ્ટર પંડ્યા. પછી આપણને આપે છે is older than અને ત્યારબાદ લખો મિસ્ટર પંડ્યા. જો આપણને સેન્ટેન્સમાં આપ્યું છે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. એટલે પહેલી ખાલીમાં મિસ્ટર પંડ્યા લખવાનું અને પાછળ મિસ્ટર પટેલ. ત્યારબાદ બીજું છે, બીજું વાક્ય આપણે લખવાનું જ છે ઓલ્ડર અને યંગ, વૃદ્ધ અને જુવાન. હવે સેકન્ડમાં છે મિસ્ટર પટેલ ઇઝ, પહેલામાં મિસ્ટર પટેલ લખવાનું. મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા.
એટલે મિસ્ટર પટેલ કેવા છે? પંડ્યા કરતા જુવાન છે. અને પહેલી ખાલીમાં શું જોયું? મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. તે મિસ્ટર પંડ્યા પટેલ કરતા વૃદ્ધ છે, ને ઓલા જુવાન છે. સેકન્ડ, સોનલ ઇઝ 5 feet tall and સોનુ ઇઝ 4 feet tall. તો સોનલ 5 ફૂટ ઊંચી છે અને સોનુ 4 ફૂટ ઊંચી છે. તો પહેલામાં આપણે લખીશું સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. તો પહેલામાં સોનલ અને સોનુ, અને બીજામાં લખીશું સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ, કે સોનુ સોનલ કરતા નીચી છે. એટલે બીજી ખાલી જગ્યામાં સોનુ અને સોનલ લખીશું. પછી થર્ડ છે રોઝી હેઝ 10 ટોયસ. રોઝી પાસે 3 રમકડા છે. રઝિયા હેઝ 9 ટોયસ, અને રઝિયા પાસે 9 રમકડા છે. તો આપણે આ સેન્ટેન્સ લખવાનું છે, ચોપડીમાં લખવાનું છે. ત્રીજું ચોથું બંને સેન્ટેન્સ આપણે નોટમાં લખવાના છે. તો તમે લખો એમાં, બરોબર? એમાં આપણે લખવાનું છે. પહેલું જોયું, બીજું જોયું, ત્રીજું જોયું. હવે આપણે પહેલું અને બીજું જોયું. ત્રીજામાં આપણે who has more toys than whom? કોની પાસે કોના કરતા વધારે રમકડા છે? તો આપણે લખીશું Rosie has more toys than Razia. Fourth, ત્રણમાં જ આપણે બે આપ્યા છે. પહેલો, પછી who has less toys than whom? તો કોના કરતા કોના રમકડા ઓછા છે? તો Razia has. આ ત્રીજાનો પહેલો અને બીજો. Razia has less toys than Rosie. હવે આપણને આપ્યું છે ચોથો. ચોથામાં જોઈશું, ચોથામાં આપણે જોઈશું સેન્ટેન્સ છે મહેશ ડ્રિંક્સ ત્રીજો જોયો આપણે Rosie has more toys than Razia. Who has less than? તો Razia has less toys Rosie. હવે છે મહેશ ડ્રિંક્સ 2 glasses. મહેશ ડ્રિંક્સ 2 glasses of milk, કે તેને 2 ગ્લાસ દૂધ પીધું હતું. નરેશ ડ્રિંક્સ 1 glass of milk, અને નરેશે 1 ગ્લાસ દૂધ પીધું હતું. Who drinks more than whom? કોને કોના કરતા વધારે દૂધ પીધું? તો આપણે ફોર્થમાં પહેલો જોઈશું મહેશ ડ્રિંક્સ more than નરેશ. બરાબર? એવું સેકન્ડ છે એનું કે નરેશ ડ્રિંક્સ less than મહેશ. તો આપણે આ એક્ટિવિટી 5 માં આપણે આ 5 પ્રશ્નો 4 પ્રશ્નો જોયા. 1 2 3 4. ત્યારબાદ આપણે પ્રશ્ન 5 એક્ટિવિટી 5 માં પ્રશ્ન 5 જે છે યસ અને નો, એ આપણે પાર્ટ 4 માં ક્યાં જોઈશું? પાર્ટ 4 માં જોઈશું.